તમારા બિઝનેસમાં લાખોનો પ્રોફિટ છે, પણ પગાર ભરવા માટે પણ પૈસા નથી. કેમ, મિત્રો? શું તમારે ક્યારેક એવું અનુભવાયું છે કે તમારું બિઝનેસ ફાયદામાં છે, પણ બેંક એકાઉન્ટ ખાલી છે? એક મિત્રની વાત કહું, તમારા સ્ટાર્ટઅપનો પ્રોફિટ 10 લાખ છે, પણ બેંકમાં ફક્ત 50,000. આખરે પૈસા જાય છે ક્યાં, અને કેમ આ સૌથી મોટો બિઝનેસ રિસ્ક છે? આજના વિડીયોમાં આપણે જાણીશું, કેશ ફ્લો શું છે, પોઝિટિવ કેશ ફ્લો કેમ જરૂરી છે, રિયલ વર્લ્ડ ઉદાહરણો અને સાહસિકો માટે ઉપયોગી ટિપ્સ. વિડીયો અંત સુધી જુઓ, કેમ કે અંતે અમે શેર કરીશું કેશ ફ્લો સુધારવા માટે બેસ્ટ બિઝનેસ સ્ટ્રેટેજીઝ. કેશ ફ્લોનું મૂળભૂત સમજૂતી. મિત્રો, કેશ ફ્લો એટલે કે બિઝનેસમાં પૈસાનું પ્રવાહ, ક્યાંથી પૈસા આવે છે અને ક્યાં જાય છે. ઘણા બિઝનેસ ઓનર્સ ફક્ત પ્રોફિટ પર ધ્યાન આપે છે, પણ કેશ ફ્લો મેનેજ ન થાય તો મોટી સમસ્યા સર્જાઈ શકે. એક ઉદાહરણ, તમે એક બિઝનેસ ચલાવો છો અને દર મહિને 5 રૂપિયા લાખનો પ્રોફિટ બતાવો છો. પણ ગ્રાહકો પેમેન્ટ 60 થી 90 દિવસ પછી આપે, અને મીનવાઇલ, તમારે સ્ટાફ સેલરી, રેન્ટ અને ઓપરેશનલ ખર્ચ ભરવાના છે. પરિણામ, બેંક એકાઉન્ટ ખાલી અને કેશ ક્રાઇસિસ. આથી, ફક્ત પ્રોફિટ જોઈને શાંતિ ન કરવી, સાચો પૈસાનો વહીવટ જરૂરી છે, એટલે કે કેશ ફ્લો મેનેજમેન્ટ. કેશ ફ્લોના 3 મુખ્ય પ્રકાર. તમારા બિઝનેસમાં પૈસા 3 મુખ્ય સ્ત્રોતો દ્વારા પ્રવેશે અને બહાર જાય છે. ચાલો સમજીએ. એક ઓપરેટિંગ કેશ ફ્લો OCF. તમારા બિઝનેસની દૈનિક ક્રિયાઓમાંથી આવતો કે જતો કેશ. દુકાનનું વેચાણ, કોઈ પ્રોડક્ટ વેચીને મળતા પૈસા. સર્વિસ ફી, જો તમે કોઈ સર્વિસ આપો, તો ક્લાયન્ટ પાસેથી મળતા પૈસા. ખર્ચા, સ્ટાફ સેલરી, રેન્ટ, યુટિલિટી બિલ્સ, કાચો માલ વગેરે. એક્ઝામ્પલ, એક રેસ્ટોરન્ટ રોજ 1 લાખનો ભોજન વેચે, પણ દર મહિને 70,000 રો મટીરિયલ અને સ્ટાફ સેલરી પર ખર્ચે. આ 30,000 નેટ પોઝિટિવ ઓપરેટિંગ કેશ ફ્લો કહેવાય. 2 ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો ICF. બિઝનેસના રોકાણ અને એસેટ ખરીદીથી આવેલ કે ગયેલ કેશ. મશીન ખરીદવું, નવા સાધન, ટેકનોલોજી કે મશીન પર ખર્ચ. પ્રોપર્ટી વેચવી, ખરીદવી, ઓફિસ માટે જગ્યા લેવી કે વેચવી. શેર અથવા બિઝનેસમાં રોકાણ, જો તમે અન્ય બિઝનેસમાં પૈસા લગાવો. એક્ઝામ્પલ, તમારે નવી મશીન ખરીદવા 5 લાખ રૂપિયા ખર્ચવા પડે, તો તે નેગેટિવ ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો ગણાશે. જો તમે જૂની મશીન 3 રૂપિયા લાખમાં વેચી નાખો, તો તે પોઝિટિવ ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો ગણાશે. 3 ફાઇનાન્સિંગ કેશ ફ્લો FCF. લોન, ઇન્વેસ્ટરોનો ફંડ અથવા ડિવિડન્ડ દ્વારા આવતો કે જતો કેશ. બેંક લોન લેવી અથવા ચૂકવવી. ઇન્વેસ્ટરો પાસેથી ફંડ ઉઠાવવું. ડિવિડન્ડ ચૂકવવું, શેરહોલ્ડર્સને નફાનું વિતરણ કરવું. એક્ઝામ્પલ, તમે 10 રૂપિયા લાખની લોન લ્યો, તો તે પોઝિટિવ ફાઇનાન્સિંગ કેશ ફ્લો. જો તમે બેંકને 2 લાખ રૂપિયા લોનની ઇન્સ્ટોલમેન્ટ આપો, તો તે નેગેટિવ ફાઇનાન્સિંગ કેશ ફ્લો. કી ટેકઅવે, તમારા બિઝનેસમાં પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે, તે સમજવું અગત્યનું છે. તમે કઈ કેટેગરીમાં વધુ કેશ વાપરો છો? કમેન્ટમાં જણાવો. પોઝિટિવ વર્સસ નેગેટિવ કેશ ફ્લો. કેશ ફ્લો એ બિઝનેસની નબજ છે. જો કેશ ફ્લો સાચો હોય, તો બિઝનેસ ટકી શકે. જો નકારાત્મક હોય, તો ભવિષ્ય મુશ્કેલ બની શકે. પોઝિટિવ કેશ ફ્લો, ગુડ બિઝનેસ સાઇન. આવક વધુ છે અને ખર્ચ ઓછો. તમે દરેક ખર્ચા સુનિશ્ચિત રીતે ચૂકવી શકો. નવા રોકાણ માટે સારા સંજોગો. બિઝનેસનો વૃદ્ધિપાથ પર રહે. એક્ઝામ્પલ, એક રિટેલ દુકાન દર મહિને 5 લાખ રૂપિયા કમાય અને 3.5 લાખ રૂપિયા ખર્ચે. નેટ પોઝિટિવ કેશ ફ્લો બરાબર 1.5 લાખ રૂપિયા, એટલે કે દુકાનમાં વધારાના પૈસા છે. નેગેટિવ કેશ ફ્લો, ડેન્જર ઝોન. ખર્ચ વધુ છે અને આવક ઓછી. જો આ લાંબા સમય સુધી ચાલે, તો લોન અને નાણાકીય તંગી સર્જાય. નવું રોકાણ અને વૃદ્ધિ મુશ્કેલ બની શકે. વધુ પડતી લોન કે બાકી પેમેન્ટ્સ બિઝનેસને ખતમ કરી શકે. એક્ઝામ્પલ, કોઈ મેન્યુફેક્ચરિંગ કંપની દર મહિને 10 લાખ રૂપિયા કમાય, પણ 12 લાખ રૂપિયા ખર્ચે. નેટ નેગેટિવ કેશ ફ્લો બરાબર ઋણ 2 લાખ રૂપિયા, એટલે કે બાકી રકમ માટે લોન કે ફંડિંગની જરૂર પડશે. કી ટેકઅવે, પોઝિટિવ કેશ ફ્લો બરાબર ગ્રોથ અને સ્ટેબિલિટી. નેગેટિવ કેશ ફ્લો બરાબર રિસ્ક અને સ્ટ્રેસ. તમારા બિઝનેસનો કેશ ફ્લો કયો છે? પોઝિટિવ કે નેગેટિવ? કમેન્ટમાં જણાવો. કેશ ફ્લો ટ્રેક કેવી રીતે કરવો? માપવામાં ન આવે તે સુધારવામાં પણ ન આવે. કેશ ફ્લો ટ્રેક કરવું એ સફળ બિઝનેસ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. એક કેશ ફ્લો સ્ટેટમેન્ટ વાપરો.
આ એક નાણાકીય દસ્તાવેજ છે જે દર્શાવે છે કે બિઝનેસમાં કેટલો કેશ પ્રવેશે અને કેટલો બહાર જાય છે. ઓપરેટિંગ કેશ ફ્લો બિઝનેસની દૈનિક આવક ખર્ચ. ઇન્વેસ્ટિંગ કેશ ફ્લો રોકાણ અને એસેટ લેવાની લેવડ દેવડ. ફાઇનાન્સિંગ કેશ ફ્લો લોન, ઇન્વેસ્ટમેન્ટ અને ફંડિંગ. એક્ઝામ્પલ, જો તમારી દુકાન દર મહિને 3 લાખ રૂપિયા કમાય અને 2 લાખ રૂપિયા ખર્ચ કરે, તો કેશ ફ્લો સ્ટેટમેન્ટ દેખાડશે કે નેટ કેશ ફ્લો બરાબર 1 લાખ રૂપિયા પોઝિટિવ. ટીપ: મહિને એકવાર તમારું કેશ ફ્લો સ્ટેટમેન્ટ ચેક કરો. 2 બજેટ બનાવો. બજેટિંગ. કઈ તારીખે ક્યાંથી કેટલા રૂપિયા આવવાના છે અને ક્યાં જતા રહેશે તે ટ્રેક કરો. અગાઉથી અંદાજ લગાવો જેનાથી અનાવશ્યક ખર્ચો ઘટાડવામાં મદદ મળશે. ડ્યુ પેમેન્ટ્સ ટ્રેક કરો. ક્યાં ક્લાયન્ટ્સ સમયસર પેમેન્ટ નહીં આપે છે તે જાણવું સરળ બને. ઇમરજન્સી ફંડ બનાવો. ખરાબ કેશ ફ્લો માટે સુરક્ષા. એક્ઝામ્પલ, ઇનફ્લો 15મીએ 2 લાખ રૂપિયા, 25મીએ 1 લાખ રૂપિયા. આઉટફ્લો 10મીએ સ્ટાફ સેલરી 1 લાખ રૂપિયા, 20મીએ રેન્ટ 50,000 રૂપિયા. રિઝલ્ટ: જો 10મીએ 1 લાખ રૂપિયા પેમેન્ટ આપવાની છે પણ પૈસા બેંકમાં ઓછા છે, તો મુશ્કેલી થઈ શકે. ટીપ: ગૂગલ શીટ્સ અથવા અકાઉન્ટિંગ સોફ્ટવેર ટેલી, ઝોહો બુક્સનો ઉપયોગ કરો. કી ટેકઅવે: રેગ્યુલર કેશ ફ્લો સ્ટેટમેન્ટ એનાલાઇઝ કરો. પ્રોપર બજેટ પ્લાનિંગ કરો. ડ્યુ પેમેન્ટ્સ અને અનએક્સપેક્ટેડ એક્સપેન્સીસ માટે ઓલવેઝ રેડી રહો. તમે કેશ ફ્લો ટ્રેક કરવા કઈ પદ્ધતિ અપનાવો છો? કમેન્ટમાં જણાવો. કેશ ફ્લોના સામાન્ય પડકારો. કોમન કેશ ફ્લો પ્રોબ્લેમ્સ. તમારા બિઝનેસમાં પૈસા આવે છે પણ હંમેશા ટૂંકા પડે છે. કારણ છે આ સામાન્ય પડકારો. 1. ગ્રાહકો દ્વારા મોડા પેમેન્ટ. અકાઉન્ટ્સ રિસીવેબલ ઇશ્યુઝ. તમારા ગ્રાહકો સમયસર પેમેન્ટ નહીં કરે તો તમારું કેશ ફ્લો ખોરવાઈ શકે. ડ્યુ પેમેન્ટ્સ વધે છે. તમે તમારા ખર્ચા સમયસર નહીં ચૂકવી શકો. લોન કે કેપિટલ મેળવવી પડે. એક્ઝામ્પલ, તમે 1 લાખનું ઓર્ડર આપ્યું પણ ક્લાયન્ટ 90 દિવસ પછી ચૂકવે. મીનવાઇલ, તમારે સ્ટાફ સેલરી અને રો મટીરિયલ માટે પૈસા જોઈએ. સોલ્યુશન: એડવાન્સ પેમેન્ટ લો. ઇન્વોઇસિંગ સિસ્ટમ સુધારો અને રિમાઇન્ડર ઈમેલ્સ મોકલો. લેટ પેમેન્ટ ફીસ ઉમેરો જેથી ગ્રાહકો ઝડપથી ચૂકવે. 2. બિનજરૂરી ખર્ચ. ઓવરસ્પેન્ડિંગ ઓન નોન એસેન્શિયલ્સ. ફાયદો છે એટલે ખર્ચ વધારી દઈએ. આ ભૂલ ખતરનાક સાબિત થઈ શકે. ફિઝૂલ ખર્ચ કેશ ફ્લોને ખરાબ કરી શકે. નાના ખર્ચા પણ ભવિષ્યમાં મોટી તકલીફ લાવી શકે. આપતકાલીન ઇમરજન્સી ફંડ નહીં રહે. એક્ઝામ્પલ, નવી ઓફિસ માટે મહિનો 50,000 રૂપિયા ભાડું ચૂકવો, પણ વેચાણ હજી સ્ટેબલ નથી. સ્ટાફ માટે અનાવશ્યક સબસ્ક્રિપ્શન અને સોફ્ટવેર ખરીદી. સોલ્યુશન: ખર્ચનું વિશ્લેષણ કરો. નીડ વર્સસ વોન્ટ. કમાવેલા નફામાંથી ફક્ત 30થી 40% પુનઃરોકાણ કરો. લો કોસ્ટ ઓલ્ટરનેટિવ્સ શોધો. 3. ગેરસમજ. નોટ ટ્રેકિંગ ફાઇનાન્શિયલ ફ્લો. બેંકમાં કેટલા પૈસા છે તે જોતા રહેવાથી બધું સુધરશે નહીં. કેટલા પૈસા ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે તે સમજવું જરૂરી. ખોટા નિર્ણયો ટાળવા માટે ફાઇનાન્શિયલ રિપોર્ટ્સ જોવી જરૂરી. તમારા બિઝનેસનું હેલ્થ ચેકઅપ કરો. એક્ઝામ્પલ, નફો 5 લાખ રૂપિયા છે પણ 4.8 લાખ રૂપિયા તો ખર્ચી નાખ્યો. હવે ઓપરેશન માટે માત્ર 20,000 રૂપિયા બચ્યા. સોલ્યુશન: વર્ષમાં 2 થી 3 વાર કેશ ફ્લો ઓડિટ કરો. પ્રોફેશનલ એકાઉન્ટન્ટ અથવા સોફ્ટવેર ટેલી, ક્વિકબુક્સનો ઉપયોગ કરો. પ્રોફિટ વર્સસ કેશ ફ્લોનો તફાવત સમજો. કી ટેકઅવે: ગ્રાહકો પાસે પેમેન્ટ માટે પ્રોપર સિસ્ટમ રાખો. અનાવશ્યક ખર્ચો ઘટાડો. ફાઇનાન્શિયલ ટ્રેકિંગને મહત્વ આપો. તમારા બિઝનેસમાં કયો કેશ ફ્લો ચેલેન્જ છે? કમેન્ટમાં જણાવો. કેશ ફ્લો સુધારવા માટે બેસ્ટ સ્ટ્રેટેજી. બિઝનેસમાં કેશ હંમેશા પૂરતો હોવો જોઈએ, નહીંતર ગતિ અટકી શકે. આ અસરકારક સ્ટ્રેટેજી અપનાવશો તો કેશ ફ્લો હંમેશા પોઝિટિવ રહેશે. 1. અનાવશ્યક ખર્ચ ઘટાડો. કટ અનનેસેસરી એક્સપેન્સીસ. જ્યાં બચાવી શકાય ત્યાં બચાવો. સબસ્ક્રિપ્શન રિવ્યૂ. ફાલતુ સાસ ટૂલ્સ કે સોફ્ટવેર માટે ખર્ચ ના કરો. રેન્ટ નેગોશિએશન. ઓફિસ ગોડાઉનનું ભાડું ફરીથી નક્કી કરો. બજેટિંગ. દરેક ખર્ચા પર નજર રાખો અને લો કોસ્ટ ઓલ્ટરનેટિવ્સ શોધો. એક્ઝામ્પલ, જો તમે 5,000 રૂપિયા મહિને ફાલતુ સબસ્ક્રિપ્શન રાખો છો તો દર વર્ષે 60,000 રૂપિયા બચી શકે. નવી ટેકનોલોજીથી મેન્યુફેક્ચરિંગ ખર્ચ 10% ઓછો કરી શકો. સોલ્યુશન: ક્વાર્ટરલી ઓડિટ કરો અને જરૂરી ખર્ચ અનાવશ્યક ખર્ચ ફાળવો. ફિક્સ્ડ વર્સસ વેરિયેબલ કોસ્ટ સમજો અને અનાવશ્યક ફિક્સ્ડ કોસ્ટ્સ ઘટાડો. 2. વેચાણ વધારવા નવી રીતો અપનાવો. ઇન્ક્રીઝ સેલ્સ અને રેવન્યુ. કેશ ફ્લો વધારવો છે
તો વધુ સેલ્સ લાવો. ડિસ્કાઉન્ટ ઓફર્સ, ક્લાયન્ટ્સને પ્રી પેમેન્ટ માટે ડિસ્કાઉન્ટ આપો. અપસેલિંગ અને ક્રોસ સેલિંગ, જૂના ગ્રાહકોને વધુ પ્રોડક્ટ, સર્વિસ ઓફર કરો. સ્ટ્રોંગ માર્કેટિંગ સ્ટ્રેટેજી, ઓનલાઈન અને ઓફલાઈન બંનેમાં પ્રેઝન્સ વધારો. એક્ઝામ્પલ, પ્રી પેમેન્ટ ડિસ્કાઉન્ટ, જો ગ્રાહક 6 મહિના માટે એડવાન્સ પેમેન્ટ કરે તો 5% ડિસ્કાઉન્ટ આપો. અપસેલિંગ, જો ગ્રાહકે 1000 રૂપિયાની પ્રોડક્ટ ખરીદી તો 500 રૂપિયાનો કોમ્બો ડીલ ઓફર કરો. સોલ્યુશન, રિકરિંગ રેવન્યુ સ્ટ્રીમ્સ શોધો, સબસ્ક્રિપ્શન મોડલ, રિટેન ક્લાયન્ટ્સ. રેફરલ પ્રોગ્રામ્સ શરૂ કરો, જેનાથી નવા ગ્રાહકો મળી શકે. 3 ઇન્વોઇસ અને પેમેન્ટ કલેક્શન સુધારો, ઇમ્પ્રૂવ ઇન્વોઇસિંગ અને પેમેન્ટ્સ. મોડા પેમેન્ટ કેશ ફ્લોનો સૌથી મોટો દુશ્મન છે. ક્લિયર પેમેન્ટ ટર્મ્સ, ઇન્વોઇસીસ પર પેમેન્ટ ડ્યુ ડેટ સ્પષ્ટ લખો. એડવાન્સ પેમેન્ટ લો, મિનિમમ 30% એડવાન્સ પેમેન્ટ રાખો. ઓટોમેટેડ રિમાઇન્ડર્સ, મોડા પેમેન્ટ માટે રિમાઇન્ડર ઈમેલ્સ મોકલો. એક્ઝામ્પલ, ડ્યુ પેમેન્ટ ફોલો અપ સિસ્ટમ, જો ગ્રાહક 7 દિવસ મોડું પેમેન્ટ કરે તો લેટ ફી લાગુ કરો. એમી ઓપ્શન્સ, મહિના પ્રમાણે પેમેન્ટ સેટ કરવા માટે એમી સુવિધા આપો. સોલ્યુશન, પેમેન્ટ ટ્રેકિંગ સોફ્ટવેર ઝોહો, ક્વિકબુક્સનો ઉપયોગ કરો. ઇન્વોઇસિંગ પોલિસીઝ બનાવો, નેટ 15 અથવા નેટ 30 પેમેન્ટ ટર્મ્સ રાખો. 4 ઇમરજન્સી ફંડ રાખો, બિલ્ડ એન ઇમરજન્સી ફંડ. હંમેશા ખરાબ સમય માટે તૈયાર રહો. 3 થી 6 મહિના માટે ઓપરેશનલ એક્સપેન્સ બચાવો. અચાનક મુશ્કેલી ઇમરજન્સી માટે લિક્વિડ કેશ ઉપલબ્ધ રાખો. રિસ્ક મેનેજમેન્ટ સ્ટ્રેટેજી તૈયાર રાખો. એક્ઝામ્પલ, જો તમારું મહિને 2 લાખ રૂપિયા ખર્ચ થાય છે તો ઓછામાં ઓછું 6 રૂપિયા 12 લાખ રૂપિયા ઇમરજન્સી ફંડમાં રાખો. સોલ્યુશન, 503020 રૂલ અપનાવો. 50% બિઝનેસના ઓપરેશનલ એક્સપેન્સીસ, 30% ગ્રોથ અને ઇન્વેસ્ટમેન્ટ, 20% ઇમરજન્સી ફંડ અને સેવિંગ્સ. કી ટેકઅવે, ફાલતુ ખર્ચ ઘટાડો, વેચાણ અને પેમેન્ટ કલેક્શન સુધારો. ઇમરજન્સી ફંડ બાંધો. તમારા બિઝનેસ માટે કઈ સ્ટ્રેટેજી વધુ ઉપયોગી છે? કમેન્ટમાં જણાવો. પ્રોફિટ વર્સસ કેશ ફ્લો, ઇમ્પોર્ટન્ટ ડિફરન્સ. પ્રોફિટ છે પણ બેંક એકાઉન્ટ ખાલી, આ પરિસ્થિતિ ઉદ્યોગપતિઓ માટે મોટો પડકાર છે. કેશ ફ્લો અને પ્રોફિટ એકસરખા નથી. કંપની પ્રોફિટેબલ હોઈ શકે પણ ખરાબ કેશ ફ્લો ઊંડા સંકટમાં નાખી શકે. એક પ્રોફિટ નફો શું છે? રેવન્યુ એક્સપેન્સીસ બરાબર પ્રોફિટ. જો તમારું બિઝનેસ 10 લાખ રૂપિયા કમાય અને 8 લાખ રૂપિયા ખર્ચ થાય તો નફો 2 લાખ રૂપિયા. પ્રોફિટ એ પેપર બેઝ નંબર છે, કેશ હંમેશા ઉપલબ્ધ હોય તે જરૂરી નથી. 2 કેશ ફ્લો શું છે? કેટલા પૈસા હકીકતમાં આવ્યા અને કેટલા ગયા તે દર્શાવે છે. તમારું બિઝનેસ પ્રોફિટેબલ હોઈ શકે પણ જો ક્લાયન્ટ પેમેન્ટ મોડું કરે તો ઓપરેશનલ પ્રોબ્લેમ્સ ઊભી થઈ શકે. 3 પ્રોફિટ વર્સસ કેશ ફ્લો એક્ઝામ્પલ, રિયાલિટી ચેક. એક્ઝામ્પલ 1, પ્રોફિટેબલ બટ પુઅર કેશ ફ્લો. કંપની રેવન્યુ 10 લાખ રૂપિયા, એક્સપેન્સીસ 8 લાખ રૂપિયા, પ્રોફિટ 2 લાખ રૂપિયા. સાઉન્ડ્સ ગુડ, બટ 80% પેમેન્ટ 3 મહિના પછી મળશે. મીનવાઇલ, તમારે સ્ટાફ સેલરી, રેન્ટ અને સપ્લાયર પેમેન્ટ્સ માટે પૈસા જોઈએ. રિઝલ્ટ, બેંક બેલેન્સ શૂન્ય, ફંડિંગ કે લોન લેવી પડે. એક્ઝામ્પલ 2, નેગેટિવ પ્રોફિટ બટ પોઝિટિવ કેશ ફ્લો. કંપની રેવન્યુ 5 લાખ રૂપિયા, એક્સપેન્સીસ 5.5 લાખ રૂપિયા, પ્રોફિટ ઋણ 50,000 રૂપિયા લોસ. બટ બધા પેમેન્ટ્સ ટાઈમ પર આવ્યા. રિઝલ્ટ, ઇમીડિયેટ ઓપરેશનલ સ્ટેબિલિટી. 4 કી ટેકઅવેઝ. પ્રોફિટ બુક પર જોયા કરતા બેંક બેલેન્સ જુઓ. કેશ ફ્લો બૂસ્ટ કરવા ઇન્વોઇસ મેનેજમેન્ટ સુધારો. ઇમરજન્સી ફંડ રાખો જેથી લોન ન લેવી પડે. તમારા બિઝનેસ માટે શું વધુ મહત્વનું છે, પ્રોફિટ કે કેશ ફ્લો? કમેન્ટમાં જણાવો. એક્ઝામ્પલ, સ્ટારબક્સનો કેશ ફ્લો ગેમ પ્લાન. ગ્રાહકોના જ પૈસાથી બિઝનેસ વધારવાનો માઇન્ડ ગેમ. સ્ટારબક્સનું કેશ ફ્લો મેનેજમેન્ટ એ સફળતાનો રાજ છે. એક સ્ટારબક્સ પ્રીપેડ કાર્ડ્સ કેશ ફ્લો બૂસ્ટર. સ્ટારબક્સ ગ્રાહકો પાસેથી પૈસા પહેલાથી લઈ લે છે. કરોડો લોકો સ્ટારબક્સ ગિફ્ટ કાર્ડ્સ અને પ્રીપેડ કાર્ડ્સ ખરીદે છે. આ કાર્ડ ખરીદ્યા પછી મોટાભાગના લોકો તરત જ તે સંપૂર્ણ ઉપયોગ કરતા નથી. સ્ટારબક્સ પાસે પહેલેથી જ મોટો કેશ સ્ટોક રહે છે જે રોકાણ માટે ઉપયોગી થાય. એક્ઝામ્પલ, જો 1 કરોડ લોકો સ્ટારબક્સ ગિફ્ટ કાર્ડ પર $20 લોડ કરે તો સ્ટારબક્સ પાસે $200 મિલિયન, $20 તારક ચિહ્ન 10 અદ્યતન મળ્યા. આ પૈસા તેઓ નવી લોકેશન્સ ખોલવા, ઇક્વિપમેન્ટ અપગ્રેડ કરવા
અને એક્સપાન્શન માટે વાપરે છે. ગ્રાહક જ્યારે પેમેન્ટ કરે ત્યારે સ્ટારબક્સને કેશ ફ્લો અંગે કોઈ ટેન્શન નથી. 2. સ્ટારબક્સનો ઇન્ટરેસ્ટ ફ્રી લોન મોડલ. ગ્રાહકો પાસેથી આગળથી પૈસા લઈને સ્ટારબક્સે ઇન્ટરેસ્ટ ફ્રી લોન લઈ લીધું. તેમની પાસે પ્રીપેડ કાર્ડ ફંડ્સ રહે છે, જેને તેઓ આર્થિક લાભ માટે વાપરે. બેંક લોન કે ઇન્વેસ્ટર ફંડિંગ વિના ગ્રોથ કરી શકે. આ ગ્રોથ સ્ટ્રેટેજી સ્ટારબક્સની વેલ્યુએશન સતત વધારતી રહે છે. 3. સ્ટારબક્સનું ગેમ ચેન્જિંગ કેશ ફ્લો મોડલ. પ્રીપેડ કાર્ડ અને ગિફ્ટ કાર્ડ દ્વારા ઇમિડિયેટ કેશ ઇન્ફ્લક્સ. આ એનો ઉપયોગ એક્સપાન્શન અને ન્યૂ સ્ટોર ઓપનિંગ્સ માટે. કોઈ ઇન્ટરેસ્ટ વગર કસ્ટમર્સ તરફથી એડવાન્સ પેમેન્ટ મેળવવું. બેંક કે લોન પર આધાર રાખ્યા વિના સસ્ટેનેબલ ગ્રોથ. કી ટેકઅવે ફોર બિઝનેસ ઓનર્સ. પ્રીપેડ સર્વિસીસ સબસ્ક્રિપ્શન મોડલ અપનાવો. પહેલેથી કેશ મેળવવા ઇન્સેન્ટિવ્સ આપો. ડિસ્કાઉન્ટ્સ ઓન પ્રીપેડ કેશ ફ્લો માટે ઇનોવેટિવ સ્ટ્રેટેજીઝ અપનાવી શકો. તમે તમારા બિઝનેસમાં સ્ટારબક્સની જેમ કેશ ફ્લો ગેમ પ્લાન અપનાવશો? બુક રેકમેન્ડેશન. પ્રોફિટ ફર્સ્ટ બાય માઇક મિચેલોવિચ. પ્રોફિટ તો છે, પણ પૈસા ક્યાં ગયા? આ સમસ્યાનો ઉપાય છે પ્રોફિટ ફર્સ્ટ સિસ્ટમ. કી ટેકઅવેઝ ફ્રોમ ધ બુક. એક પહેલે પ્રોફિટ કાઢો, પછી બાકીનો ખર્ચો. ઇન્કમ પ્રોફિટ બરાબર એક્સપેન્સસ. હમણાંથી જ તમારા બિઝનેસ માટે આ નવી ગાણિતિક રીત અપનાવો. 2. મલ્ટિપલ બેંક એકાઉન્ટ સિસ્ટમથી કેશ ફ્લો મેનેજ કરો. અલગ અલગ એકાઉન્ટ્સ પ્રોફિટ, ટેક્સસ, ઓપરેટિંગ, ઓનર્સ પે રાખીને કેશનું યોગ્ય આયોજન કરો. 3. સ્મોલ વિન્સ અપ્રોચ. ધીમે ધીમે વધુ પ્રોફિટ કાઢતા જાઓ. નાના નાના પગલાં લઈને બિઝનેસ માટે હંમેશા પ્રોફિટેબલ સ્ટ્રક્ચર બનાવો. વાય યુ શુડ રીડ ધીસ બુક. જો તમારે તમારું બિઝનેસ મજબૂત કેશ ફ્લો સાથે ચલાવવું હોય, તો આ બુક જરૂર વાંચો. તમારા ખર્ચા કાબૂમાં રાખી પ્રોફિટ સુનિશ્ચિત કરવાનો સિસ્ટેમેટિક માર્ગ. રિયલ લાઈફ કેસ સ્ટડીઝ અને સ્ટેપ બાય સ્ટેપ ગાઈડ, જેથી તમે તરત જ એક્શન લઈ શકો. તમારા માટે આ બુક ઉપયોગી થશે? કમેન્ટમાં જણાવો. આજની શીખ. 1. કેશ ફ્લો સમજવું અનિવાર્ય છે. 2. ટ્રેક, ઓપ્ટિમાઇઝ અને ઇમ્પ્રૂવ કરો. 3. પ્રોફિટ અને કેશ ફ્લો એક જ નથી, બંને બેલેન્સ કરો. તમારા બિઝનેસ માટે કઈ કેશ ફ્લો ચેલેન્જ સૌથી મોટો પડકાર છે? કમેન્ટમાં જણાવો, જેથી આપણે સાથે મજબૂત ઉકેલ શોધી શકીએ. વિડિયો ગમ્યો હોય તો લાઈક કરો. તમારા મિત્રોને શેર કરો, જેથી વધુ ઉદ્યોગપતિઓ આ શીખ મેળવી શકે. આવા વધુ વેલ્યુએબલ બિઝનેસ વિડિયોઝ માટે સબસ્ક્રાઇબ કરો. અગલા વિડિયો માટે કયો ટોપિક જોઈએ? સજેસ્ટ કરો.